बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक જે સાધના માત્ર રૂઢી છે તે આત્માનું મોક્ષરૂપી કલ્યાણ કરતી નથી. આ દુનિયાનું સર્વોત્તમ કાર્ય ભગવાને કર્યું, જ્ઞાનીઓએ કર્યું. યાદ રાખો, આપણે એ કાર્યને અનુસરવા માંગતા હોઈએ અને અંદરમાં હોય ઠીક, હવે હારું टाइम तो सांभળી लो जरा, ऐसा नहीं करना चाहिए. इष्ट की सिद्धि होगी नहीं. सब तरफ से दिल हटा, प्रभु के चरण में छोड़. सब तरफ से दिल हटा, प्रभु की वाणी में जोड़ दे. एवो प्रयत्न. अघरू काम છે. 1, 2, 5, 10 વર્ષમાં નથી થવાનું તો પણ બીજો કોઈ માર્ગ કે ઉપાય નથી. કૃપાવલી ગમે તો આજે, ગમે તો લાખ વર્ષે, કાલે, ગમે તો લાખ વર્ષે કે તેથી મોડે કે વહેલે, હે જીવ, આમ કર્યા વિના કોઈ છૂટકો. અને આપણને ઝોકા આવે છે, આપણને કંટાળો આવે છે, આપણને એમ થાય જલ્દી જલ્દી બતાવો ને, અમે હું આ બધું એને સાંભળ્યા જ કરીએ. સાંભળીને સંસ્કાર પાડતો હોય તો કલ્યાણ. એવું છે પ્રભુ. માટે ભાવપૂર્વક આત્માને વારંવાર ચોંટકો ભરવો. બગાસા આવે, અરુચિ થાય, આળસ આવે, ઉપયોગ બીજે ભમે, साधना का मार्ग ऐसा है. यद्यपि सब जीवों के लिए ये इष्ट नहीं है, फिर भी जिसको कल्याण चाहिए उसके लिए वो ही मार्ग है, और कोई मार्ग नहीं. निश्चय से मार्ग एक ही है, अप्रमत्त पुरुषार्थ. मन वाळु वळे सद्गुरुवर थे, मन वाळु वळे सद्गुरुवर थे, सद्गुरुवर थे निज अनुभव थे, सद्गुरुवर थे निज अनुभव थे, अभ्यास अने वैराग्य थके, अभ्यास अने वैराग्य थके, वैराग्य ने अभ्यास थके, वैराग्य ने अभ्यास थके, मन वाळु वळे सद्गुरुवर थे, मन वाळु वळे सद्गुरुवर थे, मन वाळु वळे सद्गुरुवर थे. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री
નમઃ. પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. આગળના સ્વાધ્યાયનું અનુસંધાન છે. આત્મ અનુશાસન. હમણાં વાત ચાલતી હતી ઇન્દ્રિય અનુશાસન. જગતના અજ્ઞાની જીવોના જીવનમાં કોનું રાજ ચાલે છે? ઇન્દ્રિયોનું. આમ તો ઇન્દ્રિયો 5 છે, પણ છઠ્ઠી મન જે છે ને એને પણ ભગવાને નો ઇન્દ્રિય કહી છે. સામાન્યપણે 5 ઇન્દ્રિય ગણવી, પણ સૂક્ષ્મ ચિંતનમાં છઠ્ઠું મન એ પણ નો ઇન્દ્રિય છે, માટે એને પણ લેવું. ષડ રીપુ ને જીતવાના છે, એમ ષડ ઇન્દ્રિયોને જીતવાની. અને બહુ મોટું યુદ્ધ છે, લાંબુ યુદ્ધ છે. દુશ્મન બહુ બળવાન છે, આપણી શક્તિ ઓછી છે, તો પણ શામ, દામ, ભેદ અને દંડ આપણા જેવા માટે. કારણ કે આપણે સામાન્ય છે. નેમિનાથ ભગવાન છે કોઈ આપણામાંથી? ભરત ચક્રવર્તી છે, ઋષભદેવ છે, ભાઈ બહુ દાખલો આપે છે. એમણે 6 ખંડનું રાજ છોડ્યું અને આપણે 6 ખંડનું ઘર છોડાય? મન તો બીજા રૂમમાં પણ ઊંઘ ન આવે. મારો જ બેડરૂમ ને મારી જ પથારી, તો જ મને ઊંઘ આવે. કેટલી બધી આસક્તિ થઈ ગઈ. સાડીની પણ ગણવી, ઘરેણાની પણ ગણવી, દીકરા દીકરીની પણ ગણવી, પૈસાની પણ ગણવી, ઘરેણાની પણ ગણવી, કારખાનાની પણ ગણવી, સોશિયલ સ્ટેટસની પણ ગણવી અને મૂંછોની પણ ગણવી. જ્યારે જ્યારે રાગ થાય ત્યારે થયા જ કરે આપણને. કંઈક રાગ થયા જ કરે. પૂછવું, આ રાગ કેવું છે? આ રાગ કેવું છે? પાપજનક છે કે પુણ્યજનક છે? રાગ વિના સંસારી જીવ હોય નહીં. 7મા ગુણસંથી ઉપરની વાત ચાલતી નથી અત્યારે. ત્યાં પણ રાગ છે, પણ ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી. અને જ્ઞાનીઓ 4થા 5મા ગુણસ્થાને જે 2, 5, 10 સેકન્ડ તે વખતે બુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી. પણ આપણે સામાન્ય વાત કરીએ. કૃપાળુદેવ કહે છે, ક્ષણે ક્ષણે પોતાના પરિણામ જોવા, જે રાગ દ્વેષ થાય તે જોવા, અને એમાંથી જેટલા એવોઇડેબલ હોય એટલાને એવોઇડ કરી અને પછી પ્રથમ ભૂમિકામાં તો એને ટ્રાન્સફોર્મ કરવા પડે. મારે તો વિતરાગ થવું છે, કે સારી ભાવના છે, બધાને વિતરાગ થવું છે, પણ જગતના જીવો વિતરાગ થઈ શકે નહીં. જગતના જીવો વિતરાગ થઈ શકે નહીં. પણ જે જીવો મતાર્થીપણું છોડે, દુર્ગુણો છોડે, સદગુણમાં સ્થિર થાય, આત્માર્થીના ગુણો કેળવે, પોતાના દૈનિક જીવનમાં મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને ગુણ પ્રબોધની ભાવનાઓને લાવે, અવતરિત કરે, એવા કૃપાળુદેવનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
દરેક આચાર્યોએ પણ એનું વર્ણન કર્યું. વિતરાગ થવું હોય તો વિતરાગી પ્રત્યે રાગ કર, એ એનો ઉપક્રમ છે, એનો ઉપક્રમ છે. જરાક ટ્રિકી છે. દેવચંદ્રજી મહારાજનું પદ નિર્મળાનંદ ખબર. વિતરાગી સાથેનો રાગ તે વિતરાગી થવાનો ઉપાય એમ. ભલે ભક્તિ માગની અપેક્ષા છે. હા સ્વામી બરાબર છે. દર્શન શુદ્ધતા તે પામે તો બીજું, ત્યાં તો આત્મજ્ઞાનની વાત કરી. આ તો કે વિતરાગ થવું હોય ત્યારે પણ ક્રમ નથી જાણતો અને કલ્પનામાં કે મારે તો વિતરાગી થવું બસ, ભગવાન નહીં, ગુરુ નહીં, ધર્મ નહીં, કોઈ નહીં, બસ મારે વિતરાગી થવું છે. તારી દુનિયામાં દરેક કાર્યનો જેમ ક્રમ હોય છે તેમ સર્વોત્કૃષ્ટ એવું મોક્ષરૂપી કાર્ય, અત્યારે મોક્ષને દૂર જવાનું આત્મજ્ઞાનની પ્રાપ્તિરૂપ કાર્ય, એ પણ કૃપાળુદેવ આ પ્રમાણે કહે છે. કૃપાળુદેવને પૂછ્યું કે પ્રભુ મને આત્મજ્ઞાન કેવી રીતે થાય? મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો કે પહેલા તો તું મુમુક્ષુ થા, પછી આગળ વાત ચાલશે. એનો ક્રમ અત્યારે આપણે કહેતા નથી કારણ કે વિષયાંતર થશે, પણ એ 254માં કીધું. 254માં એનો ક્રોનોલોજીકલ ઓર્ડર કહ્યું અને સ્વચ્છંદને દબાયા પછી પેલા 3 કારણને કાઢવાના. એના જીવમાં સ્વચ્છંદ છે એને તો કોઈ પ્રશ્ન નથી ઉભો થતો. અમે તો કોઈ આજકાલ કોઈ જ્ઞાની હોય નહીં, ગુરુ હોય નહીં, એટલે અમે કોઈને માનતા નથી. અમે તો શાસ્ત્રમાં લખ્યું અને માનીએ કે એ સાપેક્ષ કથન છે. શાસ્ત્રને માનવા, શાસ્ત્ર ઉત્તમ છે, પરંતુ તેનો નંબર પહેલો નથી. આમ તો ત્રીજો છે, પણ એમાં આમના ભેદ છે. બોલો સાથે. આત્મા દેહ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાર. તારી વાતનો સ્વીકાર કરે છે. જ્ઞાનીઓ તો મમ્મી જેવા છે, જ્ઞાનીઓ મમ્મી જેવા છે, મમ્મીથી બહુ મોટા છે. બાબલો આનંદ ભાવતો, આનંદ ભાવતો, આનંદ જોતું. શું શું બોલ બેટા, શું 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 બનાવવું? ગમે તેમ કરી પોતે તકલીફ લઈને પણ એને ભાવતી વસ્તુ બનાવી દે, પ્રોવાઇડેડ કે એની હેલ્થ બગાડે એવું ન હોય તે. સંતો પણ કહે. પાછળથી કૃપાળુદેવ શું કહે છે? 254માં કહ્યું, 569માં કહ્યું, એ અત્યારે વિચારવું નથી. પણ 860માં કહ્યું તે માત્ર એન્યુમરેટ કરી એવું છે, કારણ કે વિષય છે આત્મ અનુશાસન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના 3 કારણો 860માં કહે છે. ત્યાં શાસ્ત્રીય પરિભાષા વાપરી છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ. બહેનોમાંથી કહો પહેલું. ઊંચો કરીને બોલો, એક જ જણ બોલો. બોલો આખો હાથ ઊંચો કરવાનો. બોલો નહીં, પહેલું બોલો. તમે બરાબર સાંભળ્યું નથી. જરા નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાન. એક. હવે બીજું બોલો ભાઈઓ. શ્રી સત્શ્રુતનું ચિંતન. ત્રીજું બોલો ગુણ જિજ્ઞાસા.
ત્યાં આખું સૂત્રાત્મક કથન છે. કારણ કે એનો વિસ્તાર 609 થી જોવો અથવા શિક્ષા પાઠ 24 નિરંતર, એ તો આપણા માટે સંભવ નથી, અત્યારે સંભવ નથી. નિરંતર માટે શું જોઈએ? દીક્ષા. નિરંતર સત્પુરુષનો સમાગમ કરી શકે ગૃહસ્થ? કરી શકે? વિચારો. 4 પ્રતિજ્ઞા કરો છો ને ભાઈ, દીક્ષા લો તારે. અર્યંતે શરણમ ભોજામી, સિદ્ધે શરણમ ભોજામી, સાહુ શરણમ ભોજામી, કેવલી પ્રણતો ધમ્મમ શરણમ સાહુ શરણમ ભોજા. ત્યાં પછી એમ ના ચાલે, મન થાક લાગે છે. એટલી બધી શક્તિ ન હોય તો વારંવાર દિવાળીના વેકેશનમાં અને સમર વેકેશનમાં તો મિનિમમ, તે ઉપરાંત બીજા એવા પર્વમાં પણ સત્પુરુષોનો સમાગમ કરવો અને બાકીના સમયે એમની આજ્ઞા પ્રમાણે તેમણે કહ્યું હોય તે વાંચવું, સમજવું, વિચારવું અને એનો પ્રયોગ કરવો કે જેથી જીવનમાં મંદ વિષયને સરળતા, સહયાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા નિગુણ પ્રથમ ભૂમિકા. અને ત્રીજું કારણ કે છે કે ગુણ જિજ્ઞાસા બહુ મોટો વિષય છે. એટલા માટે આપણે સાધના સોપાન નામનું પુસ્તક જે છે ને, એમાં ત્રીજું પ્રકરણ લીધું છે. એનું નામ એમ જ રાખ્યું છે, ગુણ જિજ્ઞાસા. અહીંયા પહેલા સેવા નથી લીધી, એ હવે ઇન્ક્લુડ કરી છે, કારણ કે અમારા એ રીતે થયું હતું. સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર. સામાન્ય ક્રમ. સામાન્ય ક્રમ. કોઈ બહુ હોશિયાર હોય તો એક ચોપડી કુદાવી દે, પણ આપણે તો સામાન્ય, આપણે બધા સામાન્ય જ છીએ. આપણામાં કોઈ બહુ અસામાન્ય નથી. એટલે ઇન્દ્રિયાનુશાસનને તોડવાનું છે ધીમે ધીમે, અને આત્માનું શાસનમાં આવવાનું. એ ગઈકાલે આપણને દોષ અને ગુણની અપેક્ષાએ કહ્યું હતું. આજે એ જ વાત જે હમણાં સાંભળી તે આચાર્ય ભગવાન 146મી ગાથામાં આપણને કહે. એક એક લીટી ઝીલવાની. હિત ત્યાગે વર્તે અહિતમાં દુર્ગતિ બહુ દુઃખ સહે. હિત ત્યાગે વર્તે અહિતમાં દુર્ગતિ બહુ વિપરીત થઈ તજ અહિત હિતમાં વર્ત સન્મતિ સુખ લહે. વિપરીત થઈ તજ અહિત હિતમાં વર્ત સન્મતિ સુખ લહે. ભગવાન આચાર્ય દેવ તેમનું વર્ણન કરવાની આપણી કોઈની શક્તિ નથી. જ્ઞાનીનું જ વર્ણન કરવાની શક્તિ નથી તો આચાર્ય ભગવાનનું તો ક્યાંથી કરી શકે? પણ અત્યારે એ વિષય નથી. અત્યારે તો અહીંયા વિષય હિત ત્યાગી વર્તે અહિતમાં દુર્ગતિ બહુ તું દુઃખ સહે. હિતનું કારણ શું? હિત એટલે કલ્યાણ.
હિત એટલે ઉત્કર્ષ, હિત એટલે ઉન્નતિ, હિત એટલે અભ્યુદય, હિત એટલે મલ્ટીફેસેટેડ ડેવલપમેન્ટ ઓફ લાઈફ. આપણી બુદ્ધિ અલ્પ છે એટલે આપણે મહાપુરુષો વિશે વિચાર કરી શકતા નથી. મોટા ભાગના આચાર્યો સમ્રાટ હતા, અથવા મહાન રાજા હતા, અથવા નગરશેઠ હતા. દુનિયાની એવી કોઈ વસ્તુ નહોતી કે જે એમને હાજર ન થાય. વિચાર ભાઈ, બહુ દૂરની વાત ન કરીએ તો પાસેની વાત એમની કરો. ભલે આધ્યાત્મિક માર્ગમાં નહોતા, ગાંધીજીની કરો. મોટી વકીલાત ને એવું બધું કરીને કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમા. જ્યારે કમાવાની સિઝન હોય ને ત્યારે પછી ઈડર જતા રહે કે ઉત્તર સંધા જતા રહે, લોકો ભાઈ બધા ઝવેરીની મિટિંગ મળે ને, પેલો રાયચંદ ગોડો આપણે તો કેટલું અત્યારે કમાઈએ છીએ અને એ તો જઈને બેઠો જાય છે. અક્કલ એનામાં? આવી સિઝનમાં જવાય? આવું આટલા કમાવાના દિવસો હોય ત્યારે આ બજાર દુકાન લો. ડાહ્યા દેવા ન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા, ડાહ્યા દેવા ન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. એવું 810 આવે. જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલું તો તમારી ફિલ્મમાં પણ આવે. તુમ પૂરબ હો હમ પશ્ચિમ હૈ દોનો કા મિલતા, તુમ પૂરબ હો હમ પશ્ચિમ હૈ દોનો કા મિલન મિલતા. હિત ત્યાગી, જેના તમારે દુનિયાની વસ્તુઓ જોઈતી હોય સારી સારી તો પણ ધર્મ કરવો અથવા સારા ભાવ કરવા, સારું જીવન જીવવું. બી અ જેન્ટલમેન, બી અ નોબલ મેન. દુનિયાનું સુખ જોતું હોય તો વ્યવહાર ધર્મ કરવો, અને પરમાર્થ જોઈતો હોય તો આત્માના લક્ષ્ય સદવ્યવહાર કરવો અને પછી આત્મામાં આવવું. આત્માની દ્રષ્ટિ કરવાથી એટલે શ્રદ્ધા કરવાની, આત્માનો લક્ષ્ય કરવાની એટલે વારંવાર એનું સ્મરણ કરવાની. મેમોરાઇઝ, રિમેમ્બર, કીપ ઇન માઇન્ડ. સુમિરન કરો, સુમિરન કરો અને પછી અનુભવો. એ તો મોટા પુરુષો કરી શકે, પણ પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો. અનુભવ કેવી રીતે થાય? આત્માની પકડ આવે અને ચિત્તને શાંત કરે તો આત્માનો અનુભવ. બે કન્ડિશન. શ્રી સદગુરુદેવે બતાવેલો શુદ્ધ આત્મા તે એની પ્રજ્ઞારૂપી પકડમાં આવે. This is my true self. 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 અને પછી એટલાથી નહીં, શાંત. બોલો. અમૂલ્ય તત્વ વિચારની છેલ્લેથી 5મી અને 6ઠ્ઠી કડી.
એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. પણ આપણે બાકીનું ઉડાડી દઈએ છીએ. આપણને ગમે એટલું લાગે છે. વિચાર કરો, વિચાર કરવાથી મોક્ષ મળી જશે. બરાબર છે ભાઈ, તારી વાત સાચી છે, પણ આખી સાચી નથી. એના વિચાર કેવી રીતે કરવાના? વિવેક વિવેક વિવેક, અને પછી પાછા શાંત. જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે. તે કેમ હશે? અહીંયા પણ આમ જો, હિત ત્યાગી વર્તે અહિતમાં. તું જેને લીલા લહેર માને છે તે કાળો કેર છે. તું જેને લીલા લહેર કહે છે તે કાળો કેર છે. What do you mean? સત્ય કડવું લાગે છે. આ જીવને સત્ય કડવું લાગે છે, પરંતુ માં તો સાચું જ કહે. એને નાક બંધ કરીને પણ કડવી દવા પીવડાવી દે. તે વખતે એને બટકું પણ ભરી લે ને એનો સાડલો પણ ફાડી નાખે. મનમાં કે તો બહુ જ ખરાબ છે, મારી મમ્મી નકામી છે અને આવું કરે છે. મમ્મી નકામી નથી, વ્યવહારથી તારું હિત ચાહે છે એટલે તને પીવડાવે છે. ભાઈ, લીલા લહેર કહે છે ને એ કાળો કેર છે. આપણે મોહરૂપી દારૂ પીધો છે એટલે આપણે કહીએ છે સાહેબ તમારે એવો રખડતો નથી હું, હા મારે કોઈ વાતની કમી નથી, બંગલે આવો વગેરે વગેરે બધું. હમણાં બોલી ગયા એટલે બોલતા નથી ફરીથી. લક્ષ્મીને અધિકાર. દારૂડિયો ખરેખર એવું માને છે કે હું દુનિયાનો રાજા છું અને મારા જેવો સુખી કોઈ પણ. આપણે પણ જો મોહરૂપી દારૂ પીધો હોય તો આપણે પણ એમ માનીએ છીએ કે સાહેબ મારા જેવો કોઈ નથી. તારી મરજી પ્રભુ. જ્યાં સુધી દારૂનો નશો ન ઉતરે ત્યાં સુધી દુનિયાના સમસ્ત અજ્ઞાની જીવો એવું જ માને છે અને જ્ઞાનીઓની અને મુનિઓની દયા કરે છે. કેટલી મોટી ભૂલ કરી આ વગેરે. એટલે લેતા નથી, દર વખત લઈએ છીએ. હિત ત્યાગી વર્તે અહિતમાં. જે જે કારણ બંધના તે જ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ. પાપ પણ છોડવાના છે અને પુણ્ય પણ છોડવાનું છે. પણ આત્મા હાથમાં આવ્યા વિના, આત્મા પકડમાં આવ્યા વિના પુણ્ય છૂટી શકે નહીં. પુણ્યને છોડવાનો શું ઉપાય કહો? તો માળાનો ગમે તેટલો જાપ જપો, બધા પુણ્ય છોડી દો, બધા પુણ્ય છોડી દો, બધા પુણ્ય છોડી દો, બધા પુણ્ય છોડી દો, તો કોઈ દિવસ પુણ્ય છૂટે ન છૂટે. આત્માનો અનુભવ થતા પુણ્યનો વિકલ્પ ટેમ્પરરી મટી જાય છે, એને પુણ્ય છોડ્યું એમ કહેવામાં આવે.
માળા ગમે એટલે પુણ્ય છોડવું, મારે પુણ્ય છોડવું, મારે પુણ્ય છોડવું, તો પુણ્ય ન છૂટે. અઘરો વિષય આવ્યો, વાંધો નહીં. હિત ત્યાગી વર્તે અહિતમાં. આ જીવને દુઃખરૂપ શું છે? અજ્ઞાન. અજ્ઞાન કેમ છે? કે પોતાની ભૂલથી અજ્ઞાન છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નો રસ્તો બંને સાથે ચાલવા જોઈએ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. કર્ણાનુયોગ સમજે તો બહુ સારું. પ્રભુ 7 વ્યસનનો ત્યાગ કરવો, અમુક ફળ વગેરે ખાવા નહીં કે જેનાથી બહુ હિંસા થાય, 5 મોટકા પાપનો ત્યાગ કરવો. આવું બધું ચરણાનુયોગથી કે પહેલા તમે બધું સમજાવો છો ને, એનો અનુક્રમ સમજાવો. સામાન્ય માણસ તો શું એને કે પુણ્ય લાભ, પહેલા શું કે પાપથી બચો. પહેલા શું કે પાપથી બચો, પછી પુણ્ય લાભ અને પછી ધર્મ લાભ. કાગડાનું માંસ ન ખાવું, એમાં દ્રઢતા રાખી તો દેવ થયો. હવે આપણે કોઈ કાગડાનું માંસ તો ખાવાના જ નથી. કામ શા માટે? વાત સમજવા માટે છે. ત્યાં બતાવવું શું છે? દ્રઢતા. કસ્તુરબાને આવું થયું હતું. કસ્તુરબાને ટીબી થયો હતો ને, પછી દવા લીધી પણ કે તબિયત સારી ન થઈ. પછી ડાક્ટરે કીધું કે ભાઈ ઈંડા ખાવ તો જ તમારો રોગ મટે. એટલે મોહનદાસ કે ભાઈ ડાક્ટર એવું કે છે કે તમે ઈંડા ખાઓ તો રોગ મટે. કે આ મોહનદાસ બોલે છે? કસ્તુરબા આ મોહનદાસ બોલે છે? સમજી ગયા? કસ્તુરબાનો ટોન જોઈ અને ગાંધીજી કે મારી ભૂલ થઈ. એ તો તમે ઓપ્શનલ, હું કહેતો નથી. ડાક્ટર ગમે તે કહે, શરીર રહે તો રહે અને જાય તો જાય. મારે ઈંડા ખાવા. આ તો હજુ 60 વર્ષ પહેલાની જ વાત છે. ઋષભદેવ ભગવાનની વાત નથી કરતો. લીધેલો નિયમ પાળવો જોઈએ, પાળવો જ જોઈએ. ન પળાય તો તેનું પ્રાયશ્ચિત લઈ અને બીજે દિવસે તે સાધના પૂરી કરવી જોઈએ. નેમ વિના ન સધે પરમાર્થ. નેમ વિના ન સધે પરમાર્થ. બહુ મોટો કવિતા છે, આખો સ્મરણમાં નથી. નિયમ વિના પરમાર્થની સિદ્ધિ થઈ શકે. એ માટે સામાન્ય મુમુક્ષુએ 100મો પાઠ વાંચવાનો. શિક્ષા પાઠ 100. મનોનિગ્રહના વિઘ્ન છે. એ 18 વિઘ્નો આપણા જીવનમાં આપણે ટાળવા. ધીમે 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 આપણો પ્રોગ્રેસ થાય. તો આપણે અહિતમાં વર્તવું નહીં. અહિત બહુ મોટું છે. અજ્ઞાન, અસંયમ, પ્રમાદ, કષાયો અને યોગની પ્રવૃત્તિ. આ બધા શાસ્ત્ર ભાષામાં બંધના કારણ છે, અહિતના કારણ. અત્યારે એમ જ નથી જવું આપણે. દુર્ગતિ બહુ તો દુઃખ સહે. પ્રત્યક્ષ દેખી શકીએ. કોઈને શાસ્ત્રમાં ભલે તમે કોઈ ન માનતું હોય કે સાહેબ આવું બધું લખ્યું હોય શાસ્ત્રોમાં, જો ભાઈ અહીંયા આપણે 3 વર્ષ પહેલા ઊંટ બહાર પડ્યું હતું. દરવાજો છે ને એની બહાર વધારે પડતું માંદું થઈ ગયું એટલે એનો
માલિક એને મૂકીને જતો રહ્યો. આપણે પ્રયત્ન કર્યો ને પેલા ઢોરના ડાક્ટરને બોલાય ને બધું કર્યું, પણ કે સાહેબ આમાં કઈ બહુ હવે થઈ શકે એવું નથી. આપણે જો જ્ઞાની ભગવંતોની આજ્ઞાને ન માનીએ તો આપણે પણ ઊંટ પણ થવું પડે, બળદ પણ થવું પડે, ગધેડા પણ થવું પડે, ઘોડા પણ થવું પડે, ડુક્કર એટલે કે ભૂંડ પણ થવું પડે. એથી વધારેની વાત તો કરી દીધી. નરકાદી ચોઈસ નથી. હું ગમે તેવા પાપ કરું પણ મન તો કઈ વાંધો નહીં. કર્મનો સિદ્ધાંત અટળ છે. તીર્થંકરની શરમ જે કર્મે ન રાખી તે મારા તમારા જેવા સામાન્ય માણસની વાત. એક બળદને બાંધેલો મોઢાનો ગાળિયો પોતે ભૂલી ગયા હતા છોડવાનું એવા ઋષભદેવ ભગવાનના આત્માને 180 દિવસ સુધી દાંત ને રોટલીનો સંયોગ થયો. ઈચ્છા તો હતી હો, તો મુનિ હતા ને, મુનિ હતા તો પણ ઈચ્છા હતી. મુનિ 7મા ગુણસાને ક્ષુધાની ઈચ્છા ન હોય, 6ઠા ગુણસાને તો હોય, લેવા પણ નીકળ્યા. આપણે ઋષભદેવ કરતા મોટા છીએ. આપણે સાહેબ તમારે જેવા બધા ડરે, હું તો જે મારું કયું માને તે રહે ને તો બાકીના ઉડાડી દેવા. માટે દુઃખ નથી જોઈતું, આપણે દુર્ગતિ નથી જોઈતી. આપણે માટે તેનો તે બધાના મૂળરૂપ અજ્ઞાન, અને અજ્ઞાન ટાળવાનો ઉપાય જે હમણાં કીધા 3, એ કોઈ પણ ઉપાય કરવા આપણે ટાઈમ નથી. લોકો ના કહે છે, બધું ઘણું બધું તકલીફ છે. તો વિપરીત થઈ તજ અહિત હિતમાં વર્ત સન્મતિ સુખ લહે. મોટા પુરુષ છે અને એમની સામે ઓડિયન્સ પણ મોટા પુરુષો. આજકાલ તો બંને નથી. એમના જેવા આચાર્ય ક્યાંથી લાવવા? લગભગ ઈસવીસન 900 વાત, 950 આજુબાજુ. કોને કહે છે? શું શબ્દ છે? લાસ્ટ બટ વન નહીં, લાસ્ટ બટ થર્ડ, સન્મતિ. એમની સામે ઓડિયન્સ કોનું છે? મુનિજનો મોટા ભાગે બેઠા છે. થોડા શાવકો પણ છે, થોડા જ્ઞાનીઓ પણ છે, અને થોડા મુમુક્ષુઓ ને જનતા પણ છે. બરાબર? હે સદબુદ્ધિ વાળા ભવ્ય જીવ, કરુણાના સાગર છે. હે ભાઈ, હે વત્સ, હે ભવ્ય, હે પુત્ર, હે શિષ્ય, હે આસન્ન ભવ્ય, કરુણાના સાગર છે. તને સન્માન આપે છે. હે સદબુદ્ધિ વાળા જીવ, હે સન્મતિ, બંને વ્યવહાર સન્મતિ હોય તો મુમુક્ષુ અને સજ્જન એ ત્યાં આગળ બધા તો જઈ ન શકે. એ જ્યાં રહેતા હોય ને ત્યાં બધા ન જાય. આપણા જેવા જાય જ નહીં ત્યાં. ઓ સાહેબ, એટલે બધે એવા જેવી જગ્યાએ મારે તો નથી જવું. અમારે ઘેર આવે તો હું સાંભળું મહારાજનું વ્યાખ્યાન, અમારા મોહલ્લામાં આવે તો સાંભળું. એ કઈ મોહલ્લામાં તારા જાય એવો નિયમ? મહાન પુણ્યનો ઉદય હોય તો સત્પુરુષ આપણે આંગણે, અતિ મહાન પુણ્યનો ઉદય હોય.
ते गुरु चरण जहां धरे, जग में तीरथ ते, सोरज ममा मस्तक चढ़ो, भूधर मांगे ए, ते गुरु मेरे मन बसो, ते गुरु मेरे उरे આપણું એટલું બધું પુણ્ય નથી. આપણે કહે કે એવા ગુરુ આવે નહીં, એવા ગુરુ આજકાલ અતિ અતિ દુર્લભ. આપણે જ જવું, ત્યાં જીપ ન જાય, ત્યાં મોટર ન જાય, ચાલતા જવું પડે. આપણને બકઅપ કરે, આપણને બકઅપ કરે છે. એટલે છેલ્લે કહે છે વિપરીત થઈ તજ અહિત. પત્રાંક 143, મુદ્દો ત્રીજો, મુદ્દો ત્રીજો એમ કહે વિપરીત થઈ તજ અહિત. એમ કે શું કે છે કે ભાઈ આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ, એ કરતા હવે અટકો. ભગવાનની વાણી છે, આચાર્યોની વાણી છે, સંતોની વાણી છે, એક જ છે. ભગવાનની વાણીમાં આવ્યું તે આચાર્ય ભગવાનની વાણીમાં આવ્યું છે, આચાર્યોની વાણીમાં આવ્યું તે સંતોની વાણીમાં આવ્યું. અમે તો નથી માનતા, અમે તો નથી માનતા. જે સમયસારમાં લખ્યું એટલું જ સાચું ને તત્વાર સૂત્રમાં લખ્યું તે જ સાચું. અમે તો તમારી વાત માનતા. કે તું નથી માનતો, પણ અહીંયા આગળ જ્ઞાનીઓ કે છે જીનવાણીની પૂજામાં જયમાલાની ત્રીજી કડી, અખે વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા, કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા, કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા. ભગવાનની વાણી સંસ્કૃતમાં પણ છે, પ્રાકૃતમાં પણ છે અને દેશ ભાષામાં પણ. માટે સંસ્કૃતનો હઠાગ્રહ કરવો નહીં, સત્યનો આગ્રહ કરવો. અને સત્યનો આગ્રહ તે અનાગ્રહ છે, સત્યનો આગ્રહ તે શ્રેષ્ઠ છે. સાચું તે મારું, જેનાથી કલ્યાણ થાય તે મારે જાણવું છે, મારે સમજવું છે, મારે શ્રદ્ધવું છે અને મારા જીવનમાં લાવવું. એ જ વાત અહીં આચાર્ય ભગવાન આજ્ઞા રૂપે કહે છે કે અત્યાર સુધી જે કર્યું તે બધું હવે છોડી અને જેમ હિત થાય તેમ કરે તો સુખને પામે. અંતમંગળ સાથે અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્ર, અનંત દુઃખ નામ સૌ પ્રેમ ત્યાં, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સર્વ સંતન કી આનંદ. ઓમ